રાત મધુ પીછે મકા જાવ સો ગાઈસ બપોરે કોમ કરતા કરતા અમને એક ગેમ રમવાની ઈચ્છા થઈ ગઈ છે. તમે જુઓ મધુભાઈને મમ્મીને ઉષાને કૈલાશને ગેમ રમવાની ઈંટોવાળી ગેમ રમવાની છે. તો ચલો ગાઈસ હવે શરૂઆત કરીએ. હે મને લાગે મધુભાઈ જીતી જા એવું મધુભાઈ છે નામી શું છે તો આપણો પાટો જો તમારે આરે પાટો બરોબર છે. આરે પાટો આટલે પાટો રાખવાનો છે અને તમારે આટલાથી આવવાનું છે. આ પાળી આવવાનું છે બરોબર છે. ઈંટો પર પગ રાખવાનો છે. જમીન ઉપર હાથ અડાડવાનો નથી કે જમીન ઉપર પગ અડાડવાનો નથી. ઈંટો પર તમારે હેડતું આવવાનું છે બે જણાને બરોબર છે બેઠે બેઠે. અને જેને જમીન ઉપર હાથ પગ અડી જાય એ આઉટ હોય બે જણા. તો પહેલાં કોણ આવશે? પહેલાં કૈલાશ અને ઉષા આવશે ગાઈસ. સો ગાઈસ ફાઇનલી તમે જુઓ 4 ઈંટો લાવી છે અને પહેલાં કૈલાશ અને ઉષા આવશે. તો આપણે પાટો દોરેલો જ છે. કૈલાશ ને કે તમારી ઈંટ ઉબળક પડી છે. હા જો ગાઈસ ઉષાએ તો શરૂઆત કરી નાખી છે અને હે ચલો બેસી જાઓ જુઓ. હા એમ બેસજો. જો શું કરવાનું તમારે પગ અડાડવાનો નહીં, હાથે જમીન પર અડાડવાનો નથી અને તમારે પોકવાનું છે ચો પીડલી બરોબર. રેડી? ચલો 1 2 3 ગો સ્ટાર્ટ. સો ગાઈસ તમે જો કૈલાશે ઉષાએ શરૂઆત કરી નાખી છે જોરદાર. કોણ પહેલાં પોકે છે? ફટાફટી હો ફટાફટી. પછી દાદી અને મધુભાઈનો વારો આવશે. તમે જો ગાઈસ કૈલાશે જોરદાર ઉતાવળ કરી છે. શરીરમાં ફોરસ છે અને ઉષામાં લાગે છે અડવા નથી. એ આઉટ 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 આઉટ. જો કૈલાશ ચો હાડે જો જીતી જાય કૈલાશ જીતી જાય. કૈલાશ આટલા પોક ના પોકું તો પડે ને. પહોંચી જજો. તો ગાઈસ ફાઇનલી કૈલાશ જીતી જશે, ઉષા હારી જશે અને હવે વારો આવે છે મધુભાઈનો અને મમ્મીનો. તો ગાઈસ હવે વારો આવે છે મધુભાઈ અને દાદીનો. બરોબર 1 2 3 ગો સ્ટાર્ટ. સો ગાઈસ દાદી અને દાદી આઉટ થઈ જાય. દાદી તમારો પગ અડી ગયો. હા તો પહેલથી આવો કશો તો નહીં. હા પહેલથી આવો કશો વાંધો નહીં. શું કઈ દાદી કે પહેલથી આવવું છે તો કશો વાંધો નહીં. પહેલથી આવો હળો. એ આઉટ મધુભાઈ આઉટ. મધુભાઈ આઉટ. મધુભાઈ પાછો છો તમે. ફાઇનલી ગાઈસ ગેમમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો. ગેમમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો હે. ગેમમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો હે. એ દાદીને કિસ્મત કેવો હે. દાદી હારેલા જીતી છે. હજુ પણ ચાન્સ છે મધુભાઈ. એ પણ તમે મધુ પીછે મકા જાવ અને મધુ પીછે મકા એ આવ નહીં હાથ અડી ગયો ને
હાથ અડી ગયો, પટી ગયો, હાથ અડી ગયો. સો ગાઈસ ફાઇનલી મધુભાઈનો હાથ અડી ગયો છે. હવે મધુભાઈ ના આવી કે દાદી હળવે હળવે કાચબાની ચાલે છે હેડે છે પણ જીતી છે. ઓકે ઓકે તો ગાઈસ ફાઇનલી દાદી જીત્યા અને કૈલાસ જીત્યા. મધુભાઈ અને ઉષા બંને ના પણ ફેર આવ્યા હતા ને. તો ગાઈસ ફાઇનલી બપોર પછી કોમ ચાલુ કર્યું છે ફરીવાર અને તમે જો ગાઈસ આપણે કોમ ચાલુ જ છે. પાણી છોડી છે બોરનું તો ઉષા અને કૈલાસ પાણી ભરે છે. મમ્મી ભેંસોને સાર પૂરો કરે છે જુઓ ગાઈસ તમે. અને જો અમારું કોમ ચાલુ છે. ઓકણ આપણે પ્લાસ્ટર કરવાનું છે મસ્ત. અહીંયા આખું પ્લાસ્ટર કરી દેવાનું છે અને ઓકણ આરસીસી નેક બનાવવાની છે જે બાથરૂમનું પાણી અને આ કપડાં ધોવાનું બધું પાણી અહીંયા ભેગું થઈ અને અહીંથી અહીં એક નેક બનાવવાની સીધી નેક બનાવવાની છે. તો જાહે જો ગાઈસ આપણે કાલા ઉકળો ભરાઈ દીધો, આ ખેતરમાં નાખી દીધો છે ઉકળો. અને જો ગાઈસ જોરો શોરથી કોમ ચાલુ છે. પછી અહીંયા ઢાળ પાડવાનો છે મસ્ત. અહીંયા આરસીસી બધું ભરવાનું છે અને અહીંયા આપણે કપડાં ધોવાનું બનાવવાનું છે મસ્ત. કપડાં ધોવાનું બનાવી દેવાનું છે. ઓમ ઢાળ પાડવાનું છે અને વખત નેક બનાવવાની છે મસ્ત. તો અહીંથી નેક પોણી જાહે અને આ જે ચોકડી છે તો તે ટચિંગ કરી અને ચોકડીની વ્યવસ્થિત બનાવવાની છે. થોડી ઊંચી લેવાની છે. જો આ બધું કમ્પ્લીટ કોમ છે. પાણી આવ્યું છે, પાણી ભરે છે ઉષાને મસ્ત રીતે. જો ગાઈસ મસ્ત લોકેશન થઈ જશે પછી કમ્પ્લીટ. આપણે વાવવાના છે ઝાડ મસ્ત. અને જો દાદી ઢોરને સાર નાખે છે અને પપ્પા બતાવો તમને. જો ગાઈસ એ પપ્પા આર્યા જો આ દિવ્યાંગ છે. આ દિવ્યાંગ ફરે છે અને પપ્પા આર્યા જો ગાઈસ એ આર્યા પપ્પા આર્યા પપ્પાની કોમ. એ ચારનું પાણી આવે ફટાફટ પાણી ભરી લો તો કોમ હું જ અમને કોક વસમાં પડ્યા તમે તો પાણી ભરી લો ફટાફટ. આ કોમ તમે રોડ્યું છે હવે. આ કોમ સારું છે. કોમ રોડ્યું પાણી ભર અમને ભરવામાં કૈલાસ છે ને બેને. ના હાલ નાવાનું નહીં હોય. હવે પાણી પલાળવાનું નહીં હોય. આજનો દાડો નહીં 2-3 દાર રજા રાખવાની. 2-3 દાર રજા રાખવાની છે. તો ચલો ગાઈઝ લગભગ 10-15 દિવસથી લગાતાર કોમ ચાલુ જ છે. આ પાણી જાય ને એ હમું કરવાનું ગાઈઝ. જો મોટી કુંડીથી નાની કુંડીમાં જે પાણી આવે છે એ વચ્ચે આ ક્રેક છે આટલા. તો ગાઈઝ ફાઇનલી 10-15 વર્ષ થવા આવે છે કુંડીને આપણે. તો હવે હેરાન કરે છે તો આપણે રિનોવેશન કરવાનું છે કુંડીનું. હા એ તો પાઇપો મમ્મી મસ્ત ફિટ કરાવી દઈશું. કારણ ગાઈઝ લાગેટ મસ્ત ઝાડ ઉગી જાય હે. ચલો ગાય 40 તગારનો માલ બની અને તૈયાર થઈ ગયો છે અને 2 કારીગર છે. તો ફટાફટી આપણે પહેલાં કપચીનો માલ કરી નાખો વ્યવસ્થિત. અને મારા માસીને આવ્યા છે અત્યારે શાકભાજી વાટે છે. માસીને આ મિક્સ શાકભાજી બનાવી હતી કે એ લાલા તો ગાઈસ ફાઇનલી હવે આપણે માલ નાખવાની શરૂઆત કરી દેવાની છે અને પાણી પણ જોડે જ છે. રાળો કરવો પડશે ને જીતો. તો ગાઈસ ફાઇનલી અમારા કારીગરે આટલે કોમ લાવી દીધું છે. તમે જુઓ મસ્ત પ્લાસ્ટર કરી નાખ્યું છે. આપણું બાકી છે તો ફટાફટી પટાઈ દેવાય. જો ચૂરું મસ્ત લાગે. પાણી ઝૂંપડી પણ બાકી છે કરી દેવાનું છે.